જય શ્રી કૃષ્ણ. હું મિલન ચોથાણી, ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, ધોરણ 10 વિજ્ઞાન વિષય. તારીખ 18 માર્ચ 2024 વિજ્ઞાન વિષયનું પેપર હતું. આપણે એ પેપરના સોલ્યુશન તરફ આગળ વધીએ તો વિભાગ એ 24 પ્રશ્ન નવા પેપર સ્ટાઇલ મુજબ. પહેલા પ્રશ્નની શરૂઆત કરીએ તો નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? ખાસ શબ્દ જોવાનો, કૃત્રિમ સૂચક. તો ફિનોપ્થેલિન છે એ કૃત્રિમ સૂચક છે, જ્યારે લિટમસ, હળદર અને આ જે ડુંગળી છે એ ત્રણે ત્રણ કુદરતી સૂચકો છે. ત્યાર પછી બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ તો નીચેનામાંથી બ્યુટેનોલ. ખાસ વિદ્યાર્થી મિત્રો, જ્યારે આવા પ્રશ્નો હોય ત્યારે અહીંયા જોવાનું કે કયો પ્રત્યય અથવા તો પૂર્વક લગાડેલો છે. તો અહીંયા નોલ પ્રત્યય છે એટલે આલ્કોહોલ, OH ક્રિયાશીલ સમૂહ આવે. જો અહીંયા બીજા ઓપ્શનની અંદર COOH આપેલું છે એટલે બી ઓપ્શન તો આપણો આવશે જ નહીં. હવે વાત કરવાની છે બ્યુટેનોલ. બ્યુટેન એટલે 4 કાર્બન હોવા જોઈએ. 1 2 3 4 4 કાર્બન હોવા જોઈએ. તો પહેલો ઓપ્શન પણ આપણા માટે નીકળી ગયો કારણ કે C3 છે, અને છેલ્લો ઓપ્શન પણ C2 છે. તો છેલ્લો ઓપ્શન પણ નીકળી ગયો. વૈધો એક જ ઓપ્શન C, તો જે આપણો જવાબ છે. આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન, મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્ર છે, તો તંત્રનો ભાગ છે, તો એમાં જવાબ આવશે ઉત્સર્જન. ઉત્સર્જન સાથે સંકળાયેલો ભાગ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, વિદ્યુત બલ્બની ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. તેના કારણો તમને ખબર હોવી જોઈએ કે ટંગસ્ટન ધાતુનો ઉપયોગ શા માટે કરવામાં આવે. તો એક તો એના ગલનબિંદુ ખૂબ ઊંચા હોય છે. ગલનબિંદુ ઊંચા હોય તો આપણે ઓપ્શનમાં જોવાનું. જો પહેલા ઓપ્શનમાં ગલનબિંદુ નીચું છે એટલે એ ઓપ્શન આવશે નહીં. ત્યાર પછી બંને નીચા છે, છેલ્લો ઓપ્શન એ પણ નીકળી જાય. હવે વૈધા બંને ઊંચા કે બંને નીચા? તો અવરોધકતા પણ ઊંચી હોય છે અને તેના ગલનબિંદુ પણ ઊંચા હોય છે, એટલે બી જવાબ સાચો આવશે. C ઓપ્શન પણ આપણા માટે નીકળી જશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 5, નીચેની આકૃતિમાં વસ્તુનું સ્થાન 2F1 અને F1 ની વચ્ચે છે, તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે? આપણે એની કિરણાકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ. તો અહીંથી પહેલું કિરણ સમાંતર જાય. નિયમ પ્રમાણે તમને ખબર છે, જો સમાંતર જાય તો તે મુખ્ય કેન્દ્ર F2માંથી પસાર થશે. ઓકે, એવી જ રીતે જો ઓપ્ટિકલ સેન્ટર Oમાંથી પસાર થશે તો ક્યાં ભેગું થશે? તો બંને કિરણો જ્યાં ભેગા થાય તો આપણને ખબર પડે છે કે 2F2થી દૂર. એટલે આપણો જવાબ એ સાચો આવશે, 2F2થી દૂર. પછી ઓપ્શન આપ્યો છે F2 પર, એ પણ નહીં મળે. F2 અને 2F2ની વચ્ચે પણ નહીં, અને અનંત અંતરે પણ મળતો નથી. પહેલો જવાબ 2F2થી દૂર. ચલો આગળનો પ્રશ્ન, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે જો આમ તો નજીક બિંદુ હોવું જોઈએ, શબ્દ આપવો જોઈએ, પણ નજીક બિંદુ નથી આપ્યું અને બધા જ મૂલ્ય એ 25ની નજીક આપેલા છે, એટલે 25 સેન્ટીમીટર જવાબ આવશે મિત્રો. શું આવશે? 25 સેન્ટીમીટર. ભૂલથી કોઈએ મીટર લખી દેવું નહીં. ત્યાર પછી 7મો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરવાની છે. 7મો પ્રશ્નની અંદર જોઈએ, આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય. ક્યાંથી શરૂઆત થાય છે આલ્કેન શ્રેણીની? તો સિંગલ બંધવાળાને તમને બધાને ખબર છે કે મિથેન. મોટાભાગના દરેક વિદ્યાર્થીનો જવાબ આ તો સાચો જ હોવો જોઈએ. આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય મિથેન. ત્યાર પછી માનવ જાતિમાં, ખાસ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નની અંદર ઘણા બધા ભૂલ કરતા હોય છે. અહીંયા જન્યુ શબ્દ આપ્યો છે ને આપણે ધ્યાનમાં નથી લેતા. આ ક્લાસરૂમમાં શીખવાડ્યા પ્રમાણે રંગસૂત્રોની સંખ્યા આવે એટલે આપણે બધા શું ઉતાવળ કરીએ? તો કે 46 રંગસૂત્ર લખી દઈએ. પણ આગળનો શબ્દ જન્યુ આપેલો છે. જન્યુ આપેલો હોય તો એની અંદર રંગસૂત્રની સંખ્યા 23 જ આવશે, કારણ કે જન્યુ બને ત્યારે અર્ધીકરણની પ્રક્રિયા થઈ ગઈ હોય અને અડધા રંગસૂત્ર થઈ ગયા હોય છે. ત્યાર પછી ખાલી જગ્યાની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, તો એમાં જવાબ આવશે ધમની. ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય, જેથી રુધિરનો પુરવઠો છે સરળતાથી શરીરના વિવિધ અંગો સુધી પહોંચાડી શકાય છે. આગળના પ્રશ્નો જોઈએ. 10મો પ્રશ્ન, એ પણ બેઠે બેઠો પ્રશ્ન, ખાલી જગ્યાના પર્ણમાં વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે. શબ્દ આપી દીધો પર્ણ. પર્ણ આવે તો પર્ણ ફૂટી, પાન ફૂટી, કે જેની અંદર વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઓપ્ટિશિયન દ્વારા સૂચવવામાં આવેલા લેન્સનો પાવર +2.0 ડાયોપ્ટર હોય તો ખાલી જગ્યા પ્રકારના લેન્સનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું હશે. બે શબ્દો યાદ રાખવાના હતા કે જો પ્લસ આવે તો હંમેશા બહિર્ગોળ આવે, અને જો માઇનસ આવે તો હંમેશા અંતર્ગોળ લેન્સ આવે. અહીંયા પ્લસ આપેલું છે મૂલ્ય, +2.0 ડાયોપ્ટર એટલે કે +2 ડાયોપ્ટર, તો જવાબ આવશે બહિર્ગોળ લેન્સ. ત્યાર પછી 12મો પ્રશ્ન,
ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે મળે છે. કઈ ધાતુ? તો કે પારો, મર્ક્યુરી, જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં આપણને જોવા મળે છે. આગળના પ્રશ્નો જોઈએ. વિધાનો સાચા છે કે ખોટા તે નક્કી કરવાનું છે. ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા એ લોખંડનું ક્ષારણ અટકાવવા માટેની પ્રક્રિયા છે. ખાસ કરીને લોખંડને વધારે કાટ લાગે, કારણ કે હવામાં ખુલ્લું રહે તો હવામાં રહેલા ભેજ, પાણી કે હવા સાથે પ્રક્રિયા કરીને એને કાટ લાગતો હોય છે. તો એને અટકાવવા માટે ઝીંક વડે એનું પ્લેટિંગ કરવામાં આવે, ગેલ્વેનાઇઝેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આ જવાબ, આ વિધાન છે એ ખરું છે. ત્યાર પછી 14મો પ્રશ્ન, પુરુષમાં લિંગી રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે. જો શબ્દમાં ખાસ આ શબ્દ જોવાનો છે, પૂર્ણ યુગ્મ મતલબ બંને સમાન હોવા, પણ પુરુષની અંદર લિંગી રંગસૂત્ર એક્સ અને વાય હોય છે. એમાં એક્સ રંગસૂત્ર છે એ મોટું હોય અને વાય રંગસૂત્ર નાનું હોય છે, તો પૂર્ણ યુગ્મ જોવા મળતું નથી. એટલે બીજું વિધાન છે એ ખોટું છે. ત્યાર પછી ત્રીજું, કનિનિકા કીકીના કદને નાનું મોટું કરતી નથી. શબ્દ પૂરા વાંચવાના, છેલ્લો શબ્દ છે નથી. તો કનિનિકા દ્વારા જ કીકીનું કદ છે નાના મોટું થાય છે, એટલે વિધાન આવશે, ખોટું આવશે. બરાબર છે, નથી શબ્દ છે એના માટે ખોટું. જો દ્રાવણની પીએચનું મૂલ્ય 7 થી 14 સુધી વધે તો એમાં પણ યાદ રાખવાનું કે 7 થી નીચે જાય તો H+ આયનની સાંદ્રતા વધે અને OH- આયનની સાંદ્રતા ઘટતી હોય છે. એવી જ રીતે જો 7 કરતાં વધે છે, 14 સુધી જાય તો H+ આયનની સાંદ્રતા ઘટે અને OH- આયનની સાંદ્રતા વધતી હોય છે. અહીંયા કીધું છે H+ આયનમાં સાંદ્રતામાં ઘટાડો થાય છે, મતલબ આ વિધાન ખરું આવશે. એટલે ખરા ખોટાની અંદર ખરું, ખોટું, ખોટું ને ખરું જવાબ આવશે. ત્યાર પછી પશ્વ મગજનો કયો ભાગ એ શરીરની સમસ્થિતિ અને સમતુલન માટે જવાબદાર છે? તો આ પ્રશ્ન પણ બહુ બધી વખત પૂછાઈ ગયેલો છે એક્ઝામમાં અને સોલ્યુશનમાં પણ આવી ગયો છે. તો અહીંયા આવશે અનુમસ્તિષ્ક. ત્યાર પછી મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી F2 પેઢીની અંદર કીધું છે. F2 પેઢીની અંદર બંધારણમાં કેપિટલ ટી, સ્મોલ ટી અને સ્મોલ ટી છે. આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણ કયા છે એ જણાવવાનું છે. તો પ્રભાવીની અંદર કેપિટલ ટી અને કેપિટલ ટી સ્મોલ ટી આવશે. જ્યારે પ્રચ્છન્ન બંધારણ, આ પ્રચ્છન્ન છે, પ્રચ્છન્ન બંધારણની અંદર સ્મોલ ટી આવશે. જો બંને ટી સ્મોલ હશે તો જ એ છોડ છે એ નાના મળશે, અને નાના છોડ મળે એના માટેનું જનીન છે એ સ્મોલ ટી છે, નાના છોડ માટેનું, અને એ પ્રચ્છન્ન બંધારણ જોવા મળે છે. એટલે બંને જો સ્મોલ ટી આવશે તો જ છોડ નીચો હશે. ત્યાર પછી પ્રકાશનું વિભાજન, તો પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ક્રિયાને પ્રકાશનું વિભાજન કહે છે. એકદમ સિમ્પલ વ્યાખ્યા. ત્યાર પછી નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખવાની છે. તો વાહક, તો ચાંદી છે એ ઉષ્મા અને વિદ્યુતનું સારું વાહક છે, એ બંધ બેસતી છે. શબ્દ જોવાનો, અહીંયા ના લખેલું છે. પછી મિશ્ર ધાતુ, તો નિક્રોમ, નિકલ, ક્રોમિયમ અને મેંગેનીઝની મિશ્ર ધાતુ છે, તો એ પણ બંધ બેસતી છે. જ્યારે અવાહક નિકલ ધાતુ છે, ધાતુ હોય એ વિદ્યુતની શું વાહક હોય? તો અહીંયા શબ્દ આપેલો છે અવાહક, એટલે જવાબ આવશે સી. આગળ જોડકા આપેલા છે. જેવી રીતે બોર્ડની નમૂનાનું પ્રશ્નપત્ર આપણને આપ્યું હતું એ જ રીતે સંપૂર્ણ પેપર પૂછવામાં આવ્યું છે. તો એમાં પણ 21 થી 24 આ પ્રશ્ન છે એ જોડકાના સ્વરૂપમાં હતો. અહીંયા પણ આપણને જોડકાના સ્વરૂપમાં આપ્યું છે. 21મો પ્રશ્ન, થાઇરોક્સિન. તો થાઇરોક્સિનનો ઉપયોગ થાય છે શરીરના વિકાસ માટે, ચયાપચયનું નિયમન કરે છે. જ્યારે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ છે જે પુરુષના પ્રજનનાંગોમાં વિકાસ માટે જવાબદાર છે. તો બી અને સી જવાબ આવશે. 21માં બી અને 22માં સી જવાબ આવશે. 23મો અને 24મો પ્રશ્ન પોષક સ્તરના સંદર્ભમાં છે. તો દ્વિતીય પોષક સ્તર છે, તો પહેલું પોષક સ્તર છે એ ઉત્પાદકો થાય, એટલે કે લીલી વનસ્પતિઓ થાય. જ્યારે દ્વિતીય પોષક સ્તર છે એ પ્રાથમિક ઉપભોગીઓ થશે. એટલે 23માં બી આવશે. અને તૃતીય પોષક સ્તર છે તો એની અંદર આવશે દ્વિતીય ઉપભોગીઓ. તો આ આપણો સેક્શન એ કમ્પ્લીટ થાય છે. ખાસ કરીને મિત્રો 8મા પ્રશ્નની અંદર તમારે એ ધ્યાન રાખવાનું કે જો અહીંયા દૈહિક કોષ આપ્યો હોય તો એમાં રંગસૂત્રની સંખ્યા ચોક્કસ 46 આવે, પણ અહીંયા જન્યુ કીધું છે એટલે એમાં 23 આવશે. ચલો બાકીના સેક્શન BCDની અંદર કોઈ પ્રશ્ન, તો તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે, કારણ કે
એનું ઓક્સિડેશન અટકાવવાનું છે, ખોરો થતાં અટકાવવો છે, એટલા માટે આયનીય સંયોજનોના કોઈ પણ બે સામાન્ય, જો આયનીય સંયોજનો કીધા છે તો તમે એની વિદ્યુત વાહકતા વિશે લખી શકો છો, પાણીમાં દ્રાવ્યતા વિશે લખી શકો છો, તો એવા કોઈ પણ બે ગુણધર્મ તમારે લખવાના છે. તફાવતના બે મુદ્દા લખવાના છે, ધમની અને શિરા, એ પણ સરળ પ્રશ્ન હતો. પુષ્પના આયામ છેદની નામ નિર્દેશનવાળી માત્ર આકૃતિ દોરવાની છે, તો એ પ્રશ્ન પણ ખૂબ સરળ હતો, બેઠો જ પૂછાયેલો છે. ત્યાર પછી એક પ્રશ્ન છે, એક કાર્યક્રમ દરમિયાન એક ડૉક્ટર દ્વારા વિદ્યાર્થીઓને જાતીય શિક્ષણ સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ જણાવ્યું કે જાતીય સમાગમમાં શારીરિક સંબંધ પ્રસ્થાપિત થતો હોવાથી તેમાં ગોનોરિયા, સિફિલિસ, એઇડ્સ તથા મસા જેવા બેક્ટેરિયાજન્ય અને વાયરસજન્ય રોગોનું ક્યારેક સંક્રમણ થઈ શકે છે. મતલબ નીચે પ્રશ્ન આપેલો છે, જાતીય સમાગમ દ્વારા ફેલાતા રોગોને બેક્ટેરિયાજન્ય અને વાયરસજન્ય રોગોમાં વિભાજિત કરવાના છે, વર્ગીકૃત કરવાના છે. તો ઉપર બેઠે બેઠા આપેલા છે. તો એઇડ્સ અને મસા છે, જે આપણે કહી શકીએ કે વાયરસ દ્વારા રોગ થાય છે. ગોનોરિયા અને સિફિલિસ છે, જે બેક્ટેરિયા દ્વારા રોગ થતો હોય છે. પછી ગર્ભધારણ રોકવા માટેની યાંત્રિક પદ્ધતિઓ માટે કોઈ પણ બે સાધનોના નામ આપવાના છે. તો કોપરટી છે, આંકડીનો ઉપયોગ છે, નિરોધ છે, જે યાંત્રિક પદ્ધતિઓમાં આપણે સમાવેશ કરી શકીએ. એટલે ઉપર પ્રશ્નના જવાબ આપેલા જ છે, શોધીને લખવાના છે. એ પણ એકદમ સહેલો પ્રશ્ન. આંખની સમાવેશ ક્ષમતા, તો લેન્સની કેન્દ્ર લંબાઈમાં જરૂરિયાત મુજબ વધારો ઘટાડો કરવું, તો એ આંખની સમાવેશ. સિલિયરી સ્નાયુઓનું કાર્ય, તો લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો કરી શકે છે. ત્યાર પછી ઘટકોની સંજ્ઞા દોરવાની કીધી છે. તો પેલું વિદ્યુત કોષ આપેલું છે. વિદ્યુત કોષોનું સંયોજન એટલે તમારે બે કોષો ઓછામાં ઓછા દર્શાવવાના. બે કોષો દર્શાવવાના, તો એમાં તમે પ્લસ માઇનસ કોઈ પણ બાજુએ દર્શાવી શકો છો. જો આવી રીતે દર્શાવેલું હોય તો પછી નિર્દેશ કરવાનું કે આ બાજુ પ્લસ મોટો છેડો અને નાનો છેડો હોય તે ઋણ, માઇનસ દર્શાવવાનું. બીજું પ્લગ કળ કીધી છે, તો પ્લગ કળને દર્શાવવા માટે આ રીતે થશે, પણ બંધ કીધું છે એટલે વચ્ચે ટપકું કરવું ફરજિયાત છે. ત્યાર પછી જોડાણ વગર એકબીજાને પસાર કરતા તાર, તો પહેલો તાર આમ સીધો હોય અને બીજો તાર જો એ બંને વચ્ચે જોડાણ ન થતું હોય તો આવી રીતે તમારે દર્શાવવાનું રહે છે. અને ચલિત અવરોધ, ચલ અવરોધ અથવા તો એને રિયોસ્ટેટ પણ કહેવાય. તો રિયોસ્ટેટનું સંજ્ઞા તમે આ રીતે દર્શાવી શકો છો, આવી રીતે વચ્ચે લીટો કરી શકો છો. જો આમ ન કર્યું હોય તો એનું બંધારણ તમે આ રીતે પણ દર્શાવી શકો છો. બંને રીત ચાલે. ત્યાર પછી દાખલો આપેલો છે, આ પણ એકદમ સહેલો, પેપરમાં પૂછાયેલો દાખલો. તમે પેપર સોલ્યુશન કર્યું હશે, એના દાખલાઓ ગણેલા હશે, તો આ પ્રશ્ન ચોક્કસથી તમને આવડી ગયો હશે. 12 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે V આપેલો છે 12 વોલ્ટ. બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે, એટલે વિદ્યુત ભાર આપેલો છે 2 કુલમ, લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? W બરાબર શોધવાનું છે. તો V બરાબર W/Q, તેથી W બરાબર VQ. V આપેલો છે 12 અને વિદ્યુત ભાર આપેલો છે 2, ટોટલ 24 જૂલ કાર્ય કરવું પડે. ક્લિયર છે? પછી ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ, એકમાત્ર પ્રશ્ન એવો હતો કે જે એક્ઝામમાં પૂછાઈ શકે એમ જ હતો. ત્યાર પછી જૈવિક ઘટકો, અજૈવિક ઘટકો, જૈવિક વિશાલન. આપણે જેમ પોષક સ્તરો વધે છે, આહાર શૃંખલામાં નીચેથી ઉપર તરફ જઈએ તેમ આપણે ઉપયોગમાં લીધેલા રસાયણોનું પ્રમાણ વધવું, એના વિશે પણ તમને સારી રીતે આવડી ગયું હશે. ત્યાર પછી આપેલી આકૃતિ છે, જેમાં ઉત્સર્જન તંત્રની આકૃતિમાં ABCD ભાગોમાં ખાસ તમારે એ યાદ રાખવાનું છે કે પેલું મૂત્રપિંડ આપેલું છે, પણ તમારે આગળ શબ્દ લખવાનો છે ડાબું મૂત્રપિંડ. ત્યાર પછી ડાબી મૂત્રવાહિની, ત્યાર પછી મૂત્રાશય અને D મૂત્રમાર્ગ. તો તમારે પેલા બેની અંદર ડાબુ શબ્દ ઉમેરવાનો છે. તમને આવડતો જ હશે, જો એવું નહીં લખ્યું હોય તો તમારો અડધો માર્ક્સ કપાવવાની શક્યતા રહે છે. ત્યાર પછી જમણા હાથના અંગૂઠાનો નિયમ, એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી રીતે હોય છે એ દર્શાવતો પ્રયોગ હતો. ત્યાર પછી સેક્શન C ની અંદર જોઈએ, જો પહેલો જ પ્રશ્ન, નીચે આપેલ આકૃતિનું ધ્યાનપૂર્વક અવલોકન કરવાનું. અવલોકન કરતી વખતે જે આપેલા શબ્દો છે એને ધ્યાનમાં લેવાના. તો અહીંયા કીધું છે સિલ્વર ક્લોરાઇડ, તો સિલ્વર ક્લોરાઇડ ઉપર સૂર્યપ્રકાશ પડવા દેવામાં આવે છે. તો ચેપ્ટર નંબર 1નો પ્રકાશ વિઘટનનો પ્રશ્ન, એ પણ ખાસ આવડી ગયો હશે. એમાં 3 પ્રશ્ન આપેલા છે. 3 પ્રશ્નની અંદર પહેલો પ્રશ્ન, ઉપરોક્ત કિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયાને ઓળખો. તો આપણે લખવાનું છે પ્રકાશ વિઘટન. પ્રકાશ વિઘટન. પ્રકાશ વિઘટનની વ્યાખ્યા આપવાની છે. તો વિઘટન એટલે પદાર્થ એક હશે, એના ટુકડા થશે, 2 કે તેથી વધારે
નિપજ બનશે, પરંતુ કોના વડે? સૂર્યપ્રકાશ વડે વિભાજન થાય અને 2 કે તેથી વધુ નિપજ મળે તો તેને પ્રકાશ વિઘટન કહે છે. તો એની વ્યાખ્યા લખવાની છે. ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયાના અંતે ચાઇના ડીશમાં રાખેલ ક્ષારનું રંગ પરિવર્તન જણાવવાનું છે. તો રંગ પરિવર્તન થાય. શું રંગ પરિવર્તન થાય છે? તો કે સફેદ રંગનો પદાર્થ હોય એ ભૂખરા રંગનો થાય છે. તો એના જવાબમાં લખવાનું છે સફેદ રંગનું ભૂખરા રંગમાં પરિવર્તન થાય છે. ઉપરોક્ત કિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખવાનું છે. સિલ્વર ક્લોરાઇડ કીધું એટલે સિલ્વર ક્લોરાઇડ એટલે AgCl. અહીંયા લખવાનું ફરજિયાત સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ જ્યારે AgCl ઉપર પડે એટલે સિલ્વર છૂટું પડે અને ડાયક્લોરિન છૂટું પડે છે. જો અહીંયા Cl2 હોય તો સંતુલિત કરવા માટે આગળ 2 લખવા પડે એટલે 2AgCl, તો અહીંયા પણ 2. આવું સંતુલિત સમીકરણ લખવાનું રહે છે. ત્યાર પછી ધાતુઓ અને અધાતુઓ, એ પણ એકદમ સહેલો પ્રશ્ન. ત્યાર પછી ધાતુ X એ કુદરતમાં XS સ્વરૂપે એટલે કે સલ્ફાઇડ સ્વરૂપે મળે છે. મિત્રો આ પ્રશ્નમાં પણ ખાસ સમજવાના શબ્દો. ધાતુ X છે, ધારવાની છે, અને અહીંયા કીધું છે S સાથે જોડાયેલી છે એટલે સલ્ફાઇડ સ્વરૂપે છે. તો લોખંડની વસ્તુઓના ગેલ્વેનાઇઝેશન, તો એના માટે ઝિંક ધાતુનો ઉપયોગ થાય. તો અહીંયા ZnS થઈ ગયું. X ધાતુને ઓળખો તો એના જવાબમાં આપણે લખવાનું છે ઝિંક ધાતુ. ત્યાર પછી સલ્ફાઇડ અયસ્ક એટલે કે કાચી ધાતુ XH એટલે અહીંયા થઈ ગયું ZnS. તેની શુદ્ધ ધાતુમાં કેવી રીતે રૂપાંતર કરવાનું? તો કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને વધારે હવાની હાજરીમાં, વધારે હવા એટલે ઓક્સિજન ઉમેરવાનો. જો એને ગરમ કરવામાં આવે તો એ ઓક્સાઇડમાં રૂપાંતર પામે એટલે ZnO થાય અને SO2 વાયુ, સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. હવે આ ZnO છે ઓક્સાઇડમાં રૂપાંતર પામે તો ZnOને કાર્બન અથવા તો કાર્બન મોનોક્સાઇડ જેવી રિડક્શન કરતા પદાર્થ સાથે ઉમેરવામાં આવે તો શું થશે? તો કે આનું રિડક્શન કરશે એટલે ઓક્સિજન દૂર કરશે એટલે ઝિંક ધાતુ છૂટી પડે છે અને કાર્બન મોનોક્સાઇડ વાયુ છૂટો પડે છે. તો આવી રીતે શુદ્ધ સ્વરૂપમાં ઝિંક ધાતુ મેળવી શકાય છે. પ્રક્રિયા સંતુલિત કરવી ફરજિયાત છે. જો અહીંયા SO2 છે અને આ બાજુ ઓક્સિજન 3 થઈ જાય છે, અહીંયા 2 છે, તો અહીંયા ઓક્સિજનને પહેલાં 4 કરી દઈએ તો અહીંયા 4 ઓક્સિજન થઈ ગયા. સલ્ફર અહીંયા 1 છે, અહીંયા પણ 1 છે. ઝિંક 2 કરશું એટલે અહીંયા સલ્ફર 2 થઈ જશે. સલ્ફર 2 કરવા માટે અહીંયા 2 મૂકશું. 2 દુ 4 ઓક્સિજન, 4 ને 2 6 એટલે અહીંયા આગળ 3 મૂકવાના રહેશે. ઝિંક 2, ઝિંક 2, અહીંયા ઝિંક 2 છે, અહીંયા પણ ઝિંક 2 છે, સલ્ફર 2 છે, સલ્ફર 2 છે અને ઓક્સિજન 3 દુ 6, અહીંયા પણ 6 ઓક્સિજન થઈ જાય છે. તો આ બંને સમીકરણો તમારે લખવાના રહે છે. ત્યાર પરથી પરાવર્તી કમાન, એ પણ ખાસ કરીને કોઈ ગરમ વસ્તુને હાથ અટકાઈ જાય છે અને આપણે હાથ પાછો ખેંચી લઈએ છીએ તો એ આખી ક્રિયાવિધિ એકદમ સહેલો પ્રશ્ન હતો. અલિંગી પ્રજનનના પ્રકારોના નામ લખવાના છે. માત્ર નામ લખીને તેમાંથી કોઈ પણ 2 પદ્ધતિ સમજાવવાની છે. એમ બંનેમાં આકૃતિ જરૂરી નથી, એ પણ બેઠો પ્રશ્ન. નર પ્રજનન તંત્રની માત્ર નામ નિર્દેશનવાળી આકૃતિ દોરવાની છે અને શુક્રપિંડનું કાર્ય બીજા પ્રશ્નમાં એટલે બીજ લખીને શુક્રપિંડનું કાર્ય લખવાનું છે. ત્યાર પછી એક દાખલો આપેલો છે. એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે. ખાસ તમને જ્યારે જણાવ્યું જ હતું કે કોઈ દાખલાના રીતે અથવા તો કિરણાકૃતિ બેમાંથી એક પ્રશ્ન તો ફાઇનલ જ છે પૂછાવાનું. તો આપણે દાખલો જોઈએ. એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર આપેલી છે. જોજો મિત્રો અહીંયા 15 સેન્ટીમીટર આપેલી છે. અંતર્ગોળ લેન્સ કીધો છે. હું અહીંયા રફ આકૃતિ દોરું છું. અંતર્ગોળ લેન્સ, ઓપ્ટિકલ સેન્ટર O, પસાર થતી એક કાલ્પનિક રેખા મુખ્ય અક્ષ. અહીંયા આપણે F1 આપી દઈએ, અહીંયા 2F1 આપી દઈએ, F2, 2F2. હવે 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ કીધી છે. તો કેન્દ્ર લંબાઈ કઈ લેવાની? તો કે જે બાજુએ પ્રતિબિંબ મળે એ બાજુની કેન્દ્ર લંબાઈ લેવાની. એટલે આપણે પ્લસ માઇનસ ધ્યાનમાં લેવાનું છે. તો અંતર્ગોળ લેન્સ હોય તો હંમેશા પ્રતિબિંબ છે એનું આભાસી હોય. આભાસી ક્યારે મળે? તો કે એની એ જ બાજુએ લેન્સમાં પ્રતિબિંબ મળતું હોય તો કેન્દ્ર લંબાઈ માઇનસ લેવાની થશે. ત્યાર પછી આપણને કીધું છે કે વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ. એટલે વસ્તુ અંતર શોધવાનું છે. એટલે U બરાબર ક્વેશ્ચન માર્ક્સ, જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સેન્ટીમીટર દૂર મળે. એટલે આપણને V આપી દીધો છે જે 10 સેન્ટીમીટર દૂર મળે છે. ફરીથી તમને કહું કે પ્રતિબિંબ ડાબી બાજુએ મળે છે એટલા માટે માઇનસની નિશાની મૂકવાની અને કીધું છે કે લેન્સ દ્વારા મળતી મોટવણી પણ ગણવાની છે. તો અહીંયા 1/f બરાબર 1/v માઇનસ 1/u આ સૂત્ર છે. એમાં લેન્સ હોય એટલે માઇનસ અને અરીસો હોય તો પ્લસ આવે. ત્યાર પછી સૂત્રમાં યુને કરતા બનાવીએ. પહેલાં યુને આ બાજુ લઈ ગયા એટલે માઇનસવાળી નિશાની છે એ પ્લસ થઈ જાય છે. ત્યારબાદ યુને કરતા બનાવીએ એટલે એફ આ બાજુ જાય
એફ આ બાજુ જશે એટલે અહીંયા 1/v માઇનસ 1/f થઈ જશે. ઉપર મૂકેલી કિંમતોને મૂકી દઈએ એટલે બેઠો જવાબ આવી જશે. અહીંયા જવાબ આવે છે -30 સેન્ટીમીટર. તો -30 સેન્ટીમીટર દૂર એટલે કે 30 સેન્ટીમીટર દૂર મૂકવાની, ડાબી બાજુએ છે એટલે માઇનસ નિશાની મૂકવાની. ત્યાર પછી મોટવણી શોધવાની કીધી છે. તો મોટવણીનું સૂત્ર m બરાબર v/u. જો અહીંયા લેન્સમાં માઇનસ લઈએ છીએ તો મોટવણીના સૂત્રમાં પ્લસ લેવાનું. આ સિમ્પલ યાદ રાખવાનું હતું. કિંમત મૂકી દઈએ એટલે સીધો જવાબ મળી જાય છે. અને મોટવણીનો કોઈ એકમ હોતો નથી કારણ કે સાપેક્ષ માપ દર્શાવે છે. ત્યાર પછી સેક્શન સીની અંદર આગળ વધીએ તો દાખલા પછી એક અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર પર મૂકેલી વસ્તુ માટે મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરવાની છે. જો અહીંયા કિરણાકૃતિ દોરવાની કીધી છે, પણ શક્ય હોય તો તમે બધાએ એનું મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ પણ લખ્યું જ હશે. જરૂર નથી કારણ કે કીધું હોય તો એટલું જ કરવાનું અને અહીંયા કિરણાકૃતિ દોરવાનું જ કીધું છે. તો અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર પર મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ પણ એના જેટલું જ મળશે. વક્રતા કેન્દ્ર સી પર મૂકેલું છે, અરીસો છે, યાદ રાખવાનો અંતર્ગોળ અરીસો. આગળ અંતર્ગોળ અરીસાના કોઈ પણ બે ઉપયોગો, એ પણ ખૂબ સહેલો પ્રશ્ન અને બેઠો પ્રશ્ન. ત્યાર પછી વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉપયોગો, ક્યાં ક્યાં ઉપયોગમાં લેવાય છે, વ્યવહારમાં ગરમ વસ્તુ થાય છે, તમને બધાને એ પણ ખ્યાલ હશે. ત્યાર પછી સેક્શન ડીના પણ બધા જ પ્રશ્નો એકદમ સહેલા. એમાં પહેલો વિરંજન પાવડરની બનાવટ રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજાવો અને વિરંજન પાવડરના બે ઉપયોગો લખવાના છે, એ પણ એકદમ સહેલો પ્રશ્ન. ત્યાર પછી મનુષ્યના પાચન તંત્રમાં પીએચ, અને આમ તો મનુષ્યના પાચન તંત્રની અંદર પીએચ તમે પાચન તંત્ર તૈયાર કર્યું હશે એમાં પણ તમને ખ્યાલ જ હશે. પછી પીએચમાં ફેરફારને કારણે દાંતમાં શું અસર થાય છે એ પણ એકદમ સહેલો પ્રશ્ન. એસ્ટરીકરણની પ્રક્રિયા ચોથા ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન હતો, એ પણ પૂછાયેલો છે. સાથે સાથે ઇથેનોઇક એસિડના ગુણધર્મો પણ પૂછાયેલા છે. ત્યાર પછી પ્રકાશ સંશ્લેષણ એટલે શું? પ્રકાશ સંશ્લેષણનું સમતુલિત રાસાયણિક સમીકરણ. જો તમે થિયરી યાદ રાખી હશે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કઈ કઈ વસ્તુઓની જરૂરિયાત છે તો એ તમે ડાબી બાજુ પ્રક્રિયકમાં લખીને આરામથી એની નિપજ તમે લખી શકો છો. તો પ્રકાશ સંશ્લેષણનું સમતુલિત રાસાયણિક સમીકરણ પણ એકદમ સહેલો પ્રશ્ન હતો. ખુલ્લું વાયુરંધ્ર અને બંધ વાયુરંધ્રની નામ નિર્દેશનવાળી માત્ર આકૃતિ દોરવાની છે, તો એ પણ એકદમ સહેલો પ્રશ્ન. પછી પાચન તંત્રની, હમણાં કીધું એમ પાચન તંત્રમાં પીએચ વિશેની વાત હતી અને પાછો 4 માર્ક્સની અંદર પ્રશ્ન આવી ગયો. પાચન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી અને પાચન તંત્રના મુખ્ય અંગોની ટૂંકમાં માહિતી આપવાની છે. એટલે મુખથી લઈને મળદ્વાર સુધીની અંગોની માહિતી આપવાની છે. ત્યાર પછી અહીંયા એક પ્રશ્ન કે કોઈ એક વ્યક્તિ પુસ્તકાલયમાં બેઠી છે, તે વ્યક્તિ પુસ્તકાલયમાં પોતાનાથી 15 ફૂટ દૂર આવેલી દિવાલ પરનું લખાણ વાંચી શકે છે, પરંતુ તેના ટેબલ પર પડેલ પુસ્તકોને વાંચે છે ત્યારે પુસ્તકોમાં છાપેલ અક્ષરોને સ્પષ્ટ રીતે વાંચી શકતી નથી. તો એ પ્રશ્નમાં 3 પ્રશ્ન પૂછેલા છે. તમને બધાને જ ખબર છે કે આમાં કઈ ખામી આવશે, તો કે ગુરુ દ્રષ્ટિની ખામી આવશે. દૂરનું વ્યવસ્થિત જોઈ શકે, નજીકનું જોવામાં તકલીફ પડે છે, તો એને રિલેટેડ એ પણ બેઠો જ પ્રશ્ન. ત્યાર પછી ઘરેલું વિદ્યુત પરિપથ અને ઘરેલું વિદ્યુત પરિપથમાં ફ્યુઝ અને અર્થિંગ વાયરનું મહત્ત્વ, એ પણ બેઠા જ પ્રશ્ન સેક્શન ડીના પૂછેલા છે. અને છેલ્લો પ્રશ્ન ઓઝોન કેવી રીતે બને છે, તો એ પણ એકદમ સહેલો પ્રશ્ન. અને એ ચેપ્ટરમાંથી તો માત્ર ને માત્ર 3 થી 4 પ્રશ્ન જ હતા, તો એમાંથી 2 પ્રશ્નો તો બેઠા પૂછી દીધા છે. તો એકદમ સહેલું પેપર હતું. તમારું પેપર ખૂબ સારું ગયું હશે અને આવનારા પેપર તમારા ખૂબ સારા જાય એવી ઈશ્વરને પ્રાર્થના. થેન્ક યુ.